નીટ પેપર લીક કેસમાં સીબીઆઈએ મંગળવારે વધુ 2 લોકોની ધરપકડ કરી હતી। નીટ યુજી પેપર લીક કેસમાં સીબીઆઈએ અત્યાર સુધીમાં 12 ધરપકડ કરી છે। ધરપકડ કરાયેલા વધુ 2 લોકોના નામ પંકજ અને રાજુ છે। પંકજને પટનામાંથી અને રાજકુમાર સિંહ ઉર્ફે રાજુને હજારીબાગ ઝારખંડમાંથી પકડવામાં આવ્યા છે। પંકજ પર નીટ પેપર ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે। પંકજ કુમાર ઉર્ફે આદિત્ય વિશે માહિતી મળી છે કે તેણે 2017માં નીટ જમશેદપુરમાંથી સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે। પંકજ કુમારે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ટ્રકમાંથી પેપરની ચોરી કરી હતી। આ પછી પેપર વધુ વિતરણ માટે આપવામાં આવ્યું હતું। પંકજ કુમાર બોકારોનો રહેવાસી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈની ટીમ 2 દિવસ માટે હજારીબાગ જઈ રહી હતી। 15 જુલાઈના રોજ ટીમે હજારીબાગના રામનગરમાં રાજ ગેસ્ટ હાઉસમાં દરોડા પાડ્યા હતા। આ પહેલા કડમાં સ્થિત રાજ ગેસ્ટ હાઉસના માલિક રાજકુમાર સિંહ ઉર્ફે રાજુના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા। જ્યાં રાજુની ધરપકડ બાદ સોમવારે મોડી સાંજે 7 વાગ્યે સીબીઆઈની ટીમ રાજકુમાર ઉર્ફે રાજુને તેમની સાથે પટના લઈ ગઈ હતી। સીબીઆઈની 5 સભ્યોની ટીમ ઇનોવા અને અર્ટિગા કારમાં આવી હતી। ટીમ સાથે 2 શકમંદો પણ હતા। રાજ ગેસ્ટ હાઉસમાં જ તેમને રૂબરૂ બેસાડી રાજકુમાર રાજુની પણ પૂછપરછ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।